विद्यार्थी मित्रों, छेल्ला लेक्चर में आपणे दाखला गणेला। स्वाध्यायना 2 दाखला, उदाहरणना 2 दाखला। आजे बीजो एक दाखलो गणीशुं। उदाहरण 1.4 जो रकम लखी छे आपणे अहींया कि 2 बिंदुवत विद्युतभारो वच्चेना स्थित विद्युत बळ એટલે કે વિદ્યુત બળ અથવા કુલંબ બળ એના માટે કુલંબનો નિયમ અને 2 સ્થિર બિંદુવત દળો વચ્ચેનો ગુરુત્વાકર્ષણ બળ માટેનો ન્યૂટનનો નિયમ એ બંનેનો આધાર વિદ્યુતભારો અથવા તો દળો, વિદ્યુતભારો એટલે કુલંબના નિયમ માટે અને દળ એટલે ગુરુત્વાકર્ષણના નિયમ માટે, તો એ બંનેનો આધાર વિદ્યુતભારો અને દળો વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। એટલે કે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે આ બંને બળો, કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ। પ્રશ્ન શું છે? તો પહેલો પ્રશ્ન છે એમાં પહેલો કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન तथा बीजो प्रश्न है पहला में कि 2 प्रोटोन वच्चे लागता आ बळोना मानना गुणोत्तर परथी तेमनी प्रबलतानी सरखामणी करो। એટલે જો પહેલા પ્રશ્નમાં એ 2 પ્રશ્નો છે। 2 પ્રશ્નોમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન અને બીજો પ્રશ્ન છે 2 પ્રોટોન વચ્ચે લાગતા આ બળો એટલે કે કુલંબ બળ અને ગુરુત્વાકર્ષણ બળ એમના મૂલ્યોનો ગુણોત્તર શોધવાનો। મૂલ્યોનો ગુણોત્તર એટલે કુલંબ બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ એ ગુણોત્તરો શોધવાના છે। પછી એમાં બીજો પ્રશ્ન છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય એટલે કે 1 એંગસ્ટ્રોમ જેટલા અંતરે હોય ત્યારે તેમના પરસ્પર આકર્ષણ બળથી ઉદ્ભવતા ઇલેક્ટ્રોન અને પ્રોટોનના પ્રવેગ શોધવાનો। એટલે કે બંનેનો પ્રવેગ શોધવાનો 1 એંગસ્ટ્રોમ અંતરે હોય ત્યારે। ગણતરી માટે જરૂરી દળોમાં પ્રોટોનનું દળ આપ્યું છે 1.67 10 - 27 કિલોગ્રામ, ઇલેક્ટ્રોનનું દળ આપ્યું છે 9.11 × 10 - 31 કિલોગ્રામ અને બંનેનો વીજભાર તો આપણે જાણીએ જ છીએ E = 1.6 × 10 - 19 કુલમ। ઇલેક્ટ્રોન હોય તો -1.6, પ્રોટોન હોય તો +1.6 × 10 - 19। હવે જો આમાં જે ગણતરી કરવાની છે એમાં પહેલા પ્રશ્નમાં પહેલો ભાગ છે એમાં ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે ગણતરી કરવી છે। એટલે પહેલો પ્રશ્ન છે એ એમાં 1 નંબર તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું વિદ્યુત બળ। તો આ વિદ્યુત બળનું મૂલ્ય શોધવા માટે સૂત્ર છે આપણી જોડે કુલંબના નિયમ પરથી। વિદ્યુત બળ છે એટલે ઇલેક્ટ્રિક ફોર્સ એટલે એને કહીશું આપણે FE। તો FE બરાબર સૂત્ર છે આપણી જોડે કે Q1 Q2 એને બદલે અહીંયા પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે અને એના મૂલ્યો જ લેવા છે એટલે E² KE² / R²। આ પરિણામ એક કહીએ આને। એ જ રીતે બંને વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો ગુરુત્વાકર્ષણ બળનું સૂત્ર છે Fg, એને ગ્રેવિટેશનલ ફોર્સ એટલે Fg લખીશું। તો Fg = G MEmP / R²। પરિણામ નંબર 2। જો આ 2 બળોના સૂત્રો થયા એમાં R બંનેમાં સરખા જ લેવાના છે। હવે આ બંનેના મૂલ્યોનો ગુણોત્તર લઈએ તો એમાં R² એનો લોપ થશે એટલે 1 અને 2 નો ગુણોત્તર લેતા। જો ગુણોત્તર લઈશું તો FE / Fg અને એનું માનાંક લેવાનું છે। આમ તો જુઓ ઇલેક્ટ્રોન અને પ્રોટોન એની વચ્ચે લાગતું બળ હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ અને પ્રોટોનનો વીજભાર ધન એટલે આ બળનું મૂલ્ય આપણને ઋણ મળે એટલે આકર્ષણ પ્રકારનું છે।
એ જ રીતે ગુરુત્વાકર્ષણ બળ પણ આકર્ષણ પ્રકારનું છે, એટલે આકર્ષણ પ્રકારના બળ માટે આપણે નિશાની મૂકી દઈએ માઇનસ, પણ એનું માનાંક લઈએ છીએ એટલે માઇનસની આપણે જરૂર પડશે નહીં. હવે ગુણોત્તરમાં આર સ્ક્વેરનો લોપ થશે તો આવું સૂત્ર થશે કે ઈ સ્ક્વેર અપોન જી એમઈ એમપી. હવે અહીંયા કિંમતો મૂકીને સાદું રૂપ આપ્યું એટલે આ બળોનો ગુણોત્તર મળે. કેનું મૂલ્ય આપણને ખબર છે 9 ગુણ્યા 10⁹. ઈ સ્ક્વેર એટલે મૂલ્યો જ મૂકવાના આવે એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ ભાગ્યા જીનું મૂલ્ય 6.67 10⁻11. એમઈ ઇલેક્ટ્રોનનું દળ 9.11 10⁻31. એમપી પ્રોટોનનું દળ 1.67 ગુણ્યા 10⁻27. આનું સાદુરૂપ આપવાનું 9 ગુણ્યા 1.6 ફરી ગુણ્યા વર્ગ છે એટલે 1.6 ઇક્વલ ટુ પછી ભાગ્યા 6.67 ગુણ્યા 9.11 ગુણ્યા 1.67 ઇક્વલ ટુ આ જવાબ આપણને મળ્યો 52.55 ગુણ્યા 10⁹. 1 મિનિટ 52 ફરી ગણતરી કરવી પડશે 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ઇક્વલ ટુ ભાગ્યા 6.67 ભાગ્યા 9.11 ભાગ્યા 1.67. આ ગુણોત્તર આવો મળે આપણને 0.227 પછીના 0 છે એટલે કિંમત મૂકતા નથી ગુણ્યા 10⁻, તો અહીંયા 19 દુ 38 અને એમાંથી 9 ઓછી કરવાની એટલે -29 ગુણ્યા આ બધી ઘાત માઇનસ છે જે ઉપર આવશે એટલે પ્લસ થશે એ બધી ઘાતમાં 31 અને 27 એટલે 58 -58 -11 એટલે 69 જે ઉપર આવશે તો પ્લસ એટલે 0.227 ગુણ્યા હવે 29 અને 69 પ્લસ માઇનસ એટલે 69 માંથી 29 બાદ કરવાના એટલે 70 માંથી 30 બાદ કરીએ એના જેવું તો 10⁻40 એટલે જવાબ આવશે 2.27 ગુણ્યા 10⁻39. આ જવાબ મળ્યો શું આપણને વિદ્યુત બળ ભાગ્યા ગુરુત્વાકર્ષણ બળ. જો આર અંતરે પ્રોટોન અને ઇલેક્ટ્રોનને રાખ્યા હોય તો એમની વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર 2.27 ગુણ્યા 10⁻39. જો આ ઘાત બહુ જ મોટી છે એનો મતલબ કે આ બે બળોમાંથી વિદ્યુત બળ ઘણું જ વધારે છે, ગુરુત્વાકર્ષણ બળ એની સાપેક્ષે ઘણું ઓછું છે, એટલે કે એફ ઈ વેરી ગ્રેટર ધેન એફ જી. આ પહેલામાં એની અંદર જે બે પ્રશ્નો પૂછ્યા છે એમાં બે પ્રશ્નો પૂછ્યા, એમાં એક પ્રશ્નનો જવાબ મળ્યો આપણને ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળ એ બેનો ગુણોત્તર મળ્યો. હવે આ જ રીતે પહેલામાં બીજો પ્રશ્ન જે છે બે પ્રોટોન વચ્ચે લાગતા વિદ્યુત અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર શોધવાનો. તો બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ વિદ્યુત બળ શોધવું હોય તો કે ઈ સ્ક્વેર અપોન આર સ્ક્વેર, પણ ફરક એટલો કે અહીંયા માઇનસ નિશાની છે એને બદલે પ્લસ આવશે. બીજું બંને પ્રોટોન લેતા હોય તો અહીંયા દળ બંને પ્રોટોનના લેવાના અને એ પ્રમાણે એ ગુણોત્તર શોધવાનો. તો એ ગુણોત્તર પણ આપણે શોધીશું. એટલે એની અંદર બીજો પ્રશ્ન, એમાં બીજો પ્રશ્ન
કે બે પ્રોટોન વચ્ચે લાગતું પહેલા વિદ્યુત બળ લઈએ. તો વિદ્યુત બળ Fe ઇક્વલ ટુ ke² અપોન r², કુલમના નિયમ પ્રમાણે, અને પરિણામ 3 કહીએ. એ જ રીતે બે પ્રોટોન વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ, તો એ બળ Fg કહીએ. g પ્રોટોન છે બંને એટલે mp, એનો વર્ગ કરી દઈએ અપોન r². પરિણામ નંબર 4. 3 અને 4 નો ગુણોત્તર લઈશું. જો ગુણોત્તર લઈએ તો ગુણોત્તર આવશે Fe અપોન Fg. જો આ બળ જે છે બે પ્રોટોન વચ્ચે છે એટલે અપાકર્ષણ છે એટલે ધન નિશાની હોય. આ જે બળ છે એ તો હંમેશા આકર્ષણ પ્રકારનું હોય એટલે નિશાની માઇનસ. પણ એક ગુણોત્તર લઈએ તે આપણે માનાંક કરીએ છીએ એટલે માઇનસ નિશાની આપણે લેતા નથી. બીજું, ગુણોત્તરમાં r² એનો લોપ થશે એટલે ફરી ગુણોત્તર આવશે ke² અપોન gmp². હવે કિંમતો મૂકો તો k નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ e² એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ ભાગ્યા g 6.67 10⁻11 mp માસ ઓફ પ્રોટોન એટલે 1.67 ગુણ્યા 10⁻27 એનો વર્ગ. આનું પણ સાદું રૂપ આપીશું તો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 બરાબર. હવે ભાગ્યા 6.67 ફરીથી ભાગ્યા 1.67 ભાગ્યા 1.67 એટલે આ ગુણોત્તર એનો જવાબ આવશે 1.238 ગુણ્યા, હવે 10 તો ફરીથી 19 દુ 38 માંથી 9 કાઢી નાખવાના. 38 માંથી 9 કાઢીએ એટલે 10⁻29 ગુણ્યા આ 27 નો વર્ગ છે એટલે 27 દુ 54 -54 -11 એટલે -65 ઉપર આવશે તો પ્લસ એટલે 10⁻65 એટલે 1.238 ગુણ્યા 65 માંથી 29 બાદ કરવાના તો 36 આવશે એટલે 10 આવશે 36 જે પ્લસ આવશે. આ ગુણોત્તર થયો Fe અપોન Fg. જો અહીં પણ આપણે જોઈ શકીએ છીએ કે વિદ્યુત બળ ઘણું વધારે છે, 10⁻36 છે, સામે ગુરુત્વાકર્ષણ બળ ઓછું હોય એટલે આ ગુણોત્તર ઘણો જ મોટો. તો અહીંયા પણ આવું લખી શકું Fe વેરી ગ્રેટર ધેન Fg. પહેલામાં બે પ્રશ્નો પૂરા થયા. હવે બીજો પ્રશ્ન એ જ દાખલામાં બીમાં આપણને એવું કીધું છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોનને 1 એંગસ્ટ્રોમ અંતરે રાખ્યા છે. એટલે હવે મારે ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચેનું અંતર લેવાનું 1 એંગસ્ટ્રોમ. 1 એંગસ્ટ્રોમ એટલે 1 ગુણ્યા 10⁻10 મીટર. આટલા લેવાના. બીજું, એ બંને વચ્ચે જે વિદ્યુત બળ લાગતું હોય એ વિદ્યુત બળ શોધીને એમનો પ્રવેગ શોધવાનો. જો અહીંયા આપણને એવું થાય કે ગુરુત્વાકર્ષણ બળ કેમ નહીં લેવાનું, તો ગુરુત્વાકર્ષણ બળ તો વિદ્યુત બળની સાપેક્ષે ઘણું જ નાનું છે એટલે અવગણી શકાય. એટલે બે પ્રોટોનને એકબીજાથી r અંતરે મૂક્યા હોય અથવા પ્રોટોન અને ઇલેક્ટ્રોનને એકબીજાથી r અંતરે મૂક્યા હોય તો એમની વચ્ચે અસરકારક બળ કયું હોય, તો વિદ્યુત બળ હોય. જો બંને પ્રોટોન હોય તો અપાકર્ષણ પ્રકારનું, બંને ઇલેક્ટ્રોન હોય તો અપાકર્ષણ પ્રકારનું. ધારો કે બંને પ્રોટોન છે પણ જો એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન હોય તો એ બળ કયા પ્રકારનું, આકર્ષણ પ્રકારનું. એમને r અંતરે મૂક્યા છે. આપણા પ્રશ્નમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન છે એટલે પ્રોટોન અને ઇલેક્ટ્રોન લેવાના, r અંતર એટલે 1 એંગસ્ટ્રોમ લેવાનું. બંનેના વીજભાર આપણને ખબર છે તો એની પરથી પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ લઈશું. પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચે લાગતું વિદ્યુત બળ Fe ઇક્વલ ટુ
k² अपॉन r²। जो अहींया बळ आकर्षण प्रकारનું હોય પણ આપણે ઋણ નિશાની લેતા નથી, આનું ખાલી આપણે મૂલ્ય શોધીએ। k નું મૂલ્ય 9 ગુણ્યા 10⁹ e² એટલે 1.6 ગુણ્યા 10⁻19 એનો વર્ગ अपॉन r² 1 गुण્યા -10⁻10 1 गुण્યા 10⁻10 એનો પણ વર્ગ। હવે આનું સાદુરૂપ તો ફરીથી 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 9 ગુણ્યા 1.6 ગુણ્યા 0.6 એટલે 23.04। तो अहीं आवशे 23.04 छेदमां तो एक ज छे गुण्या 10⁻19 तो 38 मांथी 9 जाए 38 मांथी 9 काढो એટલે 29 અને પેલા 10 દુ 20 ઉપર આવશે એટલે એ પ્લસ થશે તો પેલા 10⁻29 ગુણ્યા 10⁻20 એટલે આ જવાબ શું આવશે તો 23.04 ગુણ્યા 10⁻9 Fe મળે આપણને આટલા ન્યૂટન। जो बे इलेक्ट्रॉन अरे बे एक प्रोटॉन एक इलेक्ट्रॉन एने एकबीजाथी 1 एंगस्ट्रॉम अंतरे मूक्या होय त्यारे एमनी वच्चे लागतुं कूलम बळ आ सूत्र प्रमाणे। हवे आ बे वीजभारो माटे आपणे प्रवेग शोधवानो छे। तो Fe तो आपणे शोध्या के Fe इक्वल टू 23.04 गुण्या 10⁻10 न्यूटन 10⁻9 છે 10⁻9 ન્यूटन આટલું બળ શોધ્યું। હવે આને F બરાબર ma સાથે સરખાવવાના। જો ઇલેક્ટ્રોન માટે આપણે ગણતરી કરતા હોય તો Fe એને me ae આવી રીતે લખો। આ Fe બળ અહીંયા લઈ લેવાનું, me ઇલેક્ટ્રોનનું દર લેવાનું એટલે પ્રવેગ જાય। તો ઇલેક્ટ્રોન માટેનો પ્રવેગ શોધવો હોય તો ae બરાબર Fe अपॉन me। Fe 23.04 ગુણ્યા 10⁻9 ભાગ્યા me માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 ગુણ્યા 10⁻31 આનું સાદુરૂપ આપવાનું। તો 23.4 તો છે ભાગ્યા 9.11 એટલે 2.52 9 છે પાછળ એટલે 2.529 10⁻31 ઉપર જાય તો પ્લસ થાય એટલે 31 માંથી 9 કાઢવાના એટલે 22 પ્લસ 22 ae ઇલેક્ટ્રોનનો પ્રવેગ છે, પ્રવેગ એટલે મીટર પર સેકન્ડ સ્ક્વેર આટલો ઇલેક્ટ્રોનનો પ્રવેગ મળશે। એ જ રીતે પ્રોટોન માટે આપણે ગણતરી કરવી છે એટલે કે પ્રોટોનનો પ્રવેગ શોધવો છે। તો Fe બરાબર me ae માં અહીંયા me ને બદલે mp લખી દેવાના ને ap લખી દેવાના। વિદ્યુત બળ તો એનું જ છે તો mp ap એટલે ap બરાબર Fe अपॉन mp। Fe ફરીથી 23.04 10⁻9 ભાગ્યા mp માસ ઓફ પ્રોટોન લેવાનું હોય 1.67 ગુણ્યા 10⁻27 તો અહીંયા 23.04 ભાગ્યા 1.67 એટલે આવશે 13.796 એટલે હું 80 લખી દઉં છું ગુણ્યા 10⁻27 ઉપર જાય તો પ્લસ થાય એમાંથી 9 કાઢવાના એટલે 18 આને 1.38 લખવું તો 10⁻19 થઈ જાય મીટર પર સેકન્ડ સ્ક્વેર એપી એટલે પ્રોટોનનો પ્રવેગ મળે। એટલે અહીંયા જુઓ ઇલેક્ટ્રોનનો પ્રવેગ પણ મળી ગયો, પ્રોટોનનો પ્રવેગ પણ મળી ગયો।
બંને નહીં થતું, અહીંયા દબાઈ ગયું લાગે.